વડોદરાની MS યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ 2024 યોજાશે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂટપ્રિન્ટ્સ 2024 યોજાશે। ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે, જે છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાય છે। આ વખતે તેનું 24મું વર્ષ છે। 1, 2, 3 માર્ચ 2024ના રોજ 3 દિવસીય યોજાશે। અમારા સતત પ્રયાસો અને પ્રગતિ સાથે અમને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ નેચરલ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન મળ્યું છે। આ વર્ષે ફૂટપ્રિન્ટ્સ 2024માં મળીને આશરે 3000થી 4000 સહભાગીઓ સાથે નોંધણી કરાવી છે, જેમાં ટેકનોટનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે, જ્યારે ફૂટપ્રિન્ટ્સની માહિતી વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના ડીને આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ 1, 2, 3 માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિએસ્ટા ઇવેન્ટ, જેનું નામ ફૂટપ્રિન્ટ્સ છે, જે અમે લાગલગાટ છેલ્લા 23 વર્ષથી કરતા આવ્યા છે અને આ 24મું વર્ષ એનું છે। એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે તારીખ 1, 2, 3 માર્ચે અમે યોજવા જઈ રહ્યા છીએ। કઈ ખાસ એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ્ટ સ્પીકર આવે છે, અમારા ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટમાં અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ। એમાં પહેલું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવવાના છે એડમિરલ કરમબીર સિંહ, જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, જે આપણા 2021ના પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું, એ ચેરમેન NMF અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ, એ એમના ગેસ્ટ લેક્ચર માટે આવી રહ્યા છે, એડમિરલ કરમબીર સિંહ। બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે, જે સંજય રાવલ છે, જે એક એન્ટરપ્રેન્યોર, બિલ્ડર અને ઓથર છે। એમની બુક ઘણી ફેમસ છે, નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર। બુકનું નામ જ છે નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર, એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રેન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે। અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર, જે ટેડેક્સ, આપણે સાંભળ્યું હશે નામ, ટેડેક્સ TV પ્રોગ્રામ, એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે। એ પોતે IAS ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિધિન એ વર્લ્ડ ફેમસ છે। એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે। તો આ ત્રણ આપણા મેઇન આકર્ષણ છે, જેમના ગેસ્ટ લેક્ચર 1લી અને 2જી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે। પ્લસ થોડુંક મનોરંજન માટે, કે જ્ઞાન સાથે મનોરંજન માટે, એટલા માટે 3જી તારીખે સાંજે કોન્સર્ટ, જેનું નામ રોલિંગ સ્ક્વેર કોન્સર્ટ, જેનું નામ આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિશિયલી, એમાં ફોક સિંગર અને લોકગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છે। એ રવિવારે 3 માર્ચ ના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મ કરશે। કેટલી ઇવેન્ટ છે ને કેટલા પાર્ટિસિપન્ટ? ટોટલ આપણે ટેકનિકલ ઇવેન્ટ સર 30 જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે અને 25 નોન ટેકનિકલ નંબર બોલ દે 25 નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે, જેમાં 3 થી 4000 જેટલા પાર્ટિસિપન્ટ્સ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે। હેતુ શું હોય છે આયોજન પાછળ? નેશનલ લેવલે દરેક કોલેજીસમાં ભણતા વિદ્યાર્થીઓને ટેકનિકલ સ્કિલ, પોતાની રોબોટ બનાવવાની સ્કિલ, કે કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગની બધી જ વિવિધ શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને એમના પોતાના ડિપાર્ટમેન્ટને લગતી એક એવી કંઈક મોડેલ મેકિંગ કે ક્વિઝ કે કોમ્પિટિશનમાં ભાગ લેવા મળે અને નેશનલ લેવલે એમનું પ્રતિનિધિત્વ અને સ્પર્ધાત્મક રીતે એમનું પ્રેઝન્ટેશન થાય, એવા અમારા પ્રયત્નો હોય છે। અને એના બધા જ સેગમેન્ટમાં ભાગ લઈને એ લોકો એમની પોતાની સ્પર્ધાત્મકતા પૂરી પાડે છે। ક્રાઉડ મેનેજમેન્ટ માટે 3 તારીખે જે આદિત્યદાન ગઢવી આવવાના છે, તો ક્રાઉડ મેનેજમેન્ટ માટે શું કર્યું છે?
ક્રાઉડ મેનેજમેન્ટ માટે અમે પોલીસ કમિશનર કચેરીનો સંપર્ક સાધી અને એના માટે જરૂરી પડે એવા બધા જ જે પગલાં લેવામાં આવે એ પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ કેપેસિટી કેટલાની છે? ગ્રાઉન્ડ કેપેસિટી અમારી લગભગ 3.5 થી 4,000નું ક્રાઉડ સંભાળી શકે એવી છે અને એની સામે અમે 3,000ની પબ્લિક કંટ્રોલ કરીએ એવા અમારા તમામ પ્રયત્નો. પાસીસના શું ભાવ રહેશે ને પાસીસ ફ્રી ઓફ કોસ્ટ રહેશે કે ભાવ? પાસીસના ભાવ 300 રૂપીસ છે, જે પાસ પર આ પ્રિન્ટ કરેલા જ છે. પાસ પર એક હોલોગ્રામ છે જે Subscribe now and press the bell icon. Never miss an update.